હા અહીંયા પીન પડ્યા. પપ્પા તમને આખા ગામમાં કારનો ગોતો. હવે તમે દારૂ બંધ કરો ને તો સારું છે. અને કાલ સવારે અમને બે ભાઈઓને પરણાવવા જોશે. તમે આમ નામ દારૂ પીન ભોળા કરશો તમને મારો બાપો કોઈ છોકરી નહીં દે. થાવ ઉભા. એટલે પપ્પા હવે થોડોક લાંબો વિચાર કરો. હવે બેટા કોઈ દિવસ દારૂ નહીં પીવું. આ તમારું દર વખત નું છે. દર વખતે તમે આમ જ કરો છો. આજ પછી કોઈ દિવસ દારૂ નહીં પીવું. તોય બીજા દિવસે સવારમાં પીવા ઉપડો છો. અને તમે દારૂ પીન જયારે અત્યારે મારી મમ્મીને મારતા જ હોય તે તમને ખબર છે સ્ત્રી છે ને એ લક્ષ્મી માનું રૂપ કહેવાય. અને તમે રોજ એને મારો તો ઘરમાં છે ને કોઈ દિવસ સુખ શાંતિ ન આવે. અને આ દારૂ કઈ હારો નથી. શરીરનું બધું હેડવી મારશે. સમજો પપ્પા, જિંદગી એકવાર મળી છે ને તો એને મોજ શોખથી જીવો ને. આ દારૂ પીન શું કરવા તમારી જિંદગી બરબાદ કરો છો? હાલો માનું કે પપ્પા એક દિવસ બધાને આ દુનિયા મૂકીને વયું જવાનું છે, પણ ત્યાં સુધી તો શાંતિથી જીવો. હાથે કરીને શું કરવા મરવાનું કરો છો? અને હવે પપ્પા જો તમારે દારૂ બંધ ન કરવો હોય ને તો હવે છે ને હું આ દુનિયા મૂકીને વયો જાઉં. મારે હવે નથી જીવવું. ના ના બેટા એવું ન બોલું. આજ પછી કોઈ દિવસ દારૂ નહીં પીવું. બસ મને એક મોકો આપી દે સુધારવાનો. આજ પછી કોઈ દિવસ દારૂ ને હાથ નહીં અડાડું. બસ આવી રીતે જીવો ને તો શું વાંધો છે? ખાન પીન જલસા કરો ને. આ દારૂમાં શું રાખ્યું છે? હાલો હવે ઘરે થાવ ઉભા.